ગુડ મોર્નિંગ દીકરાઓ. ચાલો હવે અત્યારે આગળના ટોપિકમાં જે આપણે જોઈ ગયા તેની જ વાત કરીએ. ત્રિપરિમાણીય સમૃદ્ધ સંકુલિત રચના. એમાં જે અહીંયા આપણે જોયું ષટકોણીય, તો એકની ઉપર બીજું સ્તર મૂકેલું હતું. હવે આપણે જે આગળ ધપવાના તેમાં એવું કહેવાય કે બીજા સ્તર પર અહીંયા લખી દેવું ત્રિપરિમાણીય સમૃદ્ધ સંકુલિત રચના. એટલે આપણે એ ટોપિકમાં હજુ ચાલતા છે અને એની જ વાત કરી રહેલા છે. આગળના વિડીયોની અંદર જે બતાવ્યું તો એક સ્તરની ઉપર બીજું મૂકેલું હતું. હવે આ અહીંયા હેડિંગમાં તો બીજા સ્તર પર ત્રીજા સ્તરની ગોઠવણી અને આ બીજા સ્તર પર ત્રીજા સ્તરની ગોઠવણી થાય ત્યારે શું થાય તો કે ત્યારે બે છિદ્રો ગોઠવણી થાય ત્યારે બે પ્રકારના જે છિદ્રો છે આપણી પાસે, છિદ્રો નંબર 1 સમચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર જે છે છિદ્રો એ ઢંકાઈ જાય. બરાબર ધ્યાનથી સાંભળજો. બીજા સ્તર પર ત્રીજા સ્તરની ગોઠવણી થાય ત્યારે બે પ્રકારના જે છિદ્રો છે આપણી પાસે, જે અહીંયા આપણે તૈયાર કરેલા હતા, અષ્ટફલકીય અને સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્ર એ શું થઈ જાય? ઢંકાઈ જાય. એટલે નંબર 1 આપવાનો મેં. નંબર 1 સમચતુષ્ફલકીય છિદ્રો. બરાબર ધ્યાન આપજો. સમચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતી શક્યતા. અને બીજું આવશે તે અષ્ટફલકીય છિદ્રને ઢાંકતી શક્યતા. હવે જ્યારે હું સમચતુષ્ફલકીય છિદ્રને ઢાંકીશ ત્યારે જે ગોઠવણી થશે એને કહેવામાં આવે HCP. એટલે ષટકોણીય ક્યુબિક અથવા ષટકોણીય સમૃદ્ધ સંકુલિત રચના આવું બી તમે કહી શકો. ષટકોણીય સમૃદ્ધ સંકુલિત રચના પણ ત્રિપરિમાણીય. કેવી હશે? ત્રિપરિમાણીય. આગળ જે જોઈ ગયા તે કેવી હતી? દ્વિપરિમાણીય. ત્રિપરિમાણીય જોવાના. સમૃદ્ધ સંકુલિત રચના HCP જેને કહેવામાં આવે, અથવા ષટકોણીય ઘન એવું બી તમે એને કહી શકો. ભાઈ કેવી રીતના બનશે અને સમચતુષ્ફલકીય છિદ્રને કેવી રીતના ઢાંકશે? તો એ છિદ્રોને ઢાંકતી શક્યતા ને એ તો ઠીક છે, પણ રચના બરાબર સમજી લેજો કે હું કેવા માંગે તે. તો બરાબર ધ્યાન આપજો. ધારો કે મારી પાસે એક ગોળો અહીંયા છે અને એ ગોળાની ફરતે હું બીજા 6 ગોળાઓ ગોઠવું. એટલા જ ગોઠવી શકાશે. જોઈ લો તમે, વધારે ગોઠવવાના નથી. હવે આજે મેં અહીંયા મૂક્યું છે તેને તમારે આમ ફેરવી કરવાનું. આમ એટલે અહીંયા. તો વચ્ચે ગોળો હશે, એની ફરતે 6 હશે. તો ફરતે 6 હશે તો ફરતેની જે સપાટી છે ઢંકાઈ ગઈ. પણ આમ ફેરવો તો આ વચ્ચેનો જે ગોળો છે એનો ઉપરનો ભાગ અને એનો નીચેનો ભાગ ખુલ્લો હશે. એ ખુલ્લો હશે. એ રચનાને ઢાંકવા માટે હું અહીંયા 3 ગોળા મૂકીશ અને અહીંયા બી 3 ગોળા મૂકીશ. બરાબર. પણ આ રચના અને આ રચના સેમ. એટલે મેં જો આને A નામ આપું તો મારે આને B આપવું પડે અને વળી પાછું આને A જ આપવું પડે. તો ત્યારે શું થાય તો કે થપ્પીની ભાત મતલબ ગોળાને ગોઠવવાની જે ડિઝાઇન છે તે A' B ટાઈપની થશે. ભાઈ આ જે ગોળો છે, આ ગોળો, એ ગોળાની ફરતે 6, ઉપર 3, નીચે 3, એટલે ટોટલ કેટલા થઈ ગયા? તો કે 12. તો સવર્ગાંક જે ખરો તે કેટલો થશે? તો કે 12. હવે જો તમે આ પ્રકારની રચના, જેને આપણે શું કહીએ? HCP, હેક્સાગોનલ ક્યુબિક ક્લોઝ પેક અરેન્જમેન્ટ, એટલે એનું શોર્ટ ફોર્મ આવે HCP. સવર્ગાંક 12 થઈએ. આ જે ગોળાઓ છે, આ પ્રકારની રચના
એટલે કે આ પ્રકારની ગોઠવણી જો કોઈ તમે પાત્રની અંદર કરો, પાત્ર એટલે શું, બોટલમાં આ પ્રકારની ગોઠવણી કરો તો આ પ્રકારે ગોઠવો ગોળાઓને, તો એ બોટલના કે કોઈ બી કાચનું સાધન હોય કોઈ બી, તો એ પાત્રની અંદર તમે આ પ્રકારની ગોઠવણી કરો તો એ પાત્રના 70% 74% ભાગ જે ખરો તે રોકે. એટલે ગોળાઓ દ્વારા રોકાયેલું કદ કેટલું, તો કે 74% કદ જે ખરું તે રોકે. બાકીનું જે 26% જાય તે આ જગ્યા, વચ્ચેની જગ્યા, અહીંયાની જગ્યા, જે બોટલની અંદર જે આજુબાજુની જગ્યા હશે તેમાં એ જગ્યા ખાલી રહી જાય. એટલે આટલો ભાગ જે ખરો તે રોકાઈ જાય. અને સવર્ગાંક કેટલો થઈ જાય, તો કે 12. આ જે રચના બતાવી છે એ રચના જે ખરી તે HCP કહેવાય. HCP રચના કહેવાય. સવર્ગાંક 12 કહેવાશે. થપ્પીની ભાત એબી ટાઈપની તમને જોવા મળશે. ને આ પ્રકારની રચના જો કોઈ તમે પાત્રની અંદર કરો તો એ પાત્રની અંદર એ પાત્રનું 100% કદ હોય, પણ આ ગોળાઓ દ્વારા આ પ્રકારની રચના કરો તો આ ગોળાઓ દ્વારા 74% જે ખરું તે રોકાઈ જાય, બાકીનું જે ખરું તે ખાલી રહે. તો આ જે રચના છે એ સમચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતી રચના કહેવાય. અને આ પ્રકારની રચના જે ખરી એ તમે બે ધાતુઓમાં, મેગ્નેશિયમ અને ઝિંક ધાતુમાં જોઈ શકો. મેગ્નેશિયમ અને ઝિંક ધાતુની અંદર આ પ્રકારની રચના તમે કરી શકો. ઓકે, એના પછી મેં આગળ ચાલવાનો તે તમારું આવશે સીસીપી એટલે કે અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતી રચના. અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતી રચના જોજો. તો એના માટે તમે એવું અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતી શક્યતા. આ તો ઠીક છે શક્યતા, અને એને કહેવાના સીસીપી અથવા એને તમે એફસીસીબી કહી શકો. સીસીપી એટલે ક્યુબિક ક્લોઝ પેક રચના, પેક અરેન્જમેન્ટ તમે કહી શકો. અથવા એને કહેવાય સમઘનીય સમૃદ્ધ સંકુલન, આવું બી કહી શકો. સમઘનીય સમૃદ્ધ સંકુલન બી કહી શકો અને સીસીપી તરીકે બી ઓળખાવી શકો. ભાઈ એમાં રચના કેવી હોય? સેમ, આગળ જે જોઈ ગયા તેવી જ, કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. સેમ આ જે રચના મેં તમને બતાવી એ જ પ્રકારે ગોઠવણી અને આ 6 ગોળાઓ. હવે તમે એને આમ કરી નાખો તો વચ્ચે ગોળાઓની ફરતેની જગ્યા રોકાઈ જવાની. તો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ ઢાંકવા માટે આપણે એની રચના જે ખરી તે આ રીતના કરી, પણ તમને અહીંયા કંઈક જુદું જોવા મળે. તો કે જુદું હું જોવા મળ્યું, તો કે આ જે રચના છે એને મેં A નામ આપું તો આને મેં B નામ આપું તો આને મારે C આપવું કરે. કેમ કે આ રચના જેવી આ રચના નથી. એટલે હું ફેરફાર થઈ ગયો તો કે આગળના ચિત્રની અંદર આ સેમ અહીંયા હતું, જ્યારે ઉપર એક ગોળો નીચે 2 હતા, અહીંયા નીચે 2 ને ઉપર 2 ને નીચે 1 ગોળો થઈ ગયો, એટલે ઉલટું થઈ ગયું. તો આ રચના જે ખરી તેમાં થપ્પીની ભાત જે ખરી તે A' B' C, પાછું A' B' C, આવી રીતના તમે આપી શકો. સવર્ગાંક જે ખરો તે તમે 12 જ લખી શકો, કોઈ વાંધો નહીં, કેમ કે 12 જ ગોળાઓ છે એની અંદર. કેટલા ટકા રોકે? તો કે રચના તો તેની તે જ, એટલે 74% એ પાત્રના કદ જે ખરું તે રોકે. અને કઈ ધાતુની અંદર એ જોવા મળે? તો કે કોપર અને સિલ્વર ધાતુની અંદર તમે આ પ્રકારની ગોઠવણ જોવા મળે, જેને સીસીપી રચના તરીકે ઓળખવામાં આવે. બહુ જ અગત્યનું, સીસીપી રચના તરીકે ઓળખવામાં આવે. આ ધ્યાન રાખજો. અને સવર્ગાંક તમારો કેટલો થવાનો? આટલો જ થશે. ષટકોણીય રચના તો હું આગળ બી બતાવી ગયેલો છું, અને એને ફલક કેન્દ્રિત પણ કહી શકાય. એટલે સીસીપી ઇક્વલ ટુ એફસીસી. એફસીસી અને સીસીપી બંને હરખું જ કહેવાય, એટલે તમને ખબર બી પડે. પણ આ પ્રકારની રચના એની અંદર બનતી હોય, આ પણ લખી લેવાનું. ખાસ કરીને અહીંયા તમારી સમૃદ્ધ સંકુલિત રચના જે ખરી તે પૂરી થાય. હવે હું કદાચ યાદ કરું તો સમૃદ્ધ સંકુલિત રચના જે ખરી તે સ્ટાર્ટ કરેલી આપણે 1 પરિમાણથી, પછી દ્વિપરિમાણ જોયું,
પછી ત્રિપરિમાણના આપણે બે પ્રકાર, દ્વિપરિમાણમાં ચોરસ સમૃદ્ધનું ત્રિપરિમાણમાં, અને દ્વિપરિમાણીય ષટકોણીયનું ત્રિપરિમાણમાં, અને ત્રિપરિમાણમાં અહીંયા પૂરું થાય આટલું. ત્યારે આવા નાના નાના સવાલો બી પરીક્ષાની અંદર પૂછાય. કોપર અને સિલ્વર ધાતુમાં કયા પ્રકારની સીસીબી પ્રકારની ગોઠવણી હોય એને એફસીસી ટાઈપ પણ કહેવાય. અને અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતી આ રચના છે તો એને એમાં કેટલા ટકા પાત્રના કેટલા ટકા વપરાય, સવર્ગાંક કેટલો હોય, થપ્પીની ભાત કઈ હોય, કઈ ધાતુમાં, જો ટૂંકા સવાલો એમસીક્યુ સ્વરૂપે તમને આ વસ્તુઓ જે ખરી એ પૂછી શકાય. ઓકે, આગળ ચાલીએ દીકરાઓ હવે એનાથી.